गणपते नमः ओम गणपते नमः ओम गणपते नमः ओम गणपते नमः। भक्ति भक्ति ने बुद्धि न विद्या आपको उसको दे। देखो सवार सवार में हमारे चलो सवार सवार में गाय આવી ગઈ છે ને જો આ બે જાય છે। નિહાલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તાશી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આજ તને ક્યાં જવાનું છે? ઓકે બાય બાય। ઓકે બાય। ઓકે ચાલો હવે તો હું જાઉં છું અંદર અને મારે હજી બધું કામ બાકી છે અંદરનું, પૂજા પૂજાનું કામ પણ બાકી છે। અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। અને જો આજની સવાર આવી કંઈક અમારી છે બ્યુટીફુલ ઠંડી જેવું સરસ મજાનું છે અને એવું મસ્ત વાતાવરણ અત્યારે તો થઈ ગયું છે કેમ કે ઠંડીનું મોસમ જેવું છે તો વાતાવરણ તો સરસ રહેવાનું જ છે। હવે થોડીક ઠંડી લાગશે પણ એટલું મસ્ત લાગશે ને સવારમાં કે વાત જવા દો, એવું મસ્ત સવારમાં લાગશે। તો આવા કંઈક દિવસની આજ શરૂઆત થઈ ગઈ છે તો ચાલો હવે અંદર જઈએ ને અંદરનું સવારનું બધું કામ ફિનિશ કરીએ અને પછી તમારી સાથે કન્ટિન્યુ કરીશ। ચાલો હવે હું અત્યારે નાસ્તો બનાવવાની તૈયારી કરી લઉં છું। અને નાસ્તામાં જે બનાવવાની છું જો આવ તો મેં ઢોકળા તો મેં સ્ટીમ કરી લીધા છે। જો આવ બનાવીશ આજે વ્હાઈટ ઢોકળા અને રોટલીનો લોટ બાંધી લીધો છે। હવે રોટલી કરવા બેસીશ કેમ કે હમણાં થોડીક વારમાં બાદ તાસી આવી જશે। આજ તો શનિવાર છે એટલા માટે હમણાં તાસી આવી જશે સ્કૂલેથી તો કંઈ કરવા નહીં ગઈ પછી તો ચાલો પહેલાં જલ્દી રોટલીને બધું કરી લઉં પછી ચાલો અમે અત્યારે તૈયાર થઈ ગયા છે કેમ કે અત્યારે અમે જાય છે બહાર એટલા માટે। તો જો તાશી પણ તૈયાર થઈ ગઈ છે અત્યારે જો અહીંયા બે તાશી હેલો ગુડ મોર્નિંગ જો એ જો ઓકે જો અમારો ઓસ્કર પણ એ છે તો કેવો જોઈ છે એ એવું કંઈક છે। તાશી જો તાશીને હું અહીંયા બેસી ગયા છે હવે ક્યાં જાય છે એ તમને થોડીક વાર પછી કહીશ ને કેની ભેગું જાય છે એ પણ તમને બતાવીશ જઈશ ત્યારે કાઢોશી। તો ચાલો થોડીક વારમાં જાય તે વાગી ગયા છે 6 અને થોડીક રસોઈ તો થઈ ગઈ છે અને મમ્મી ને પપ્પા જવાના છે આજે લગ્નમાં એટલા માટે અને અમે પણ જાય છે અત્યારે મમ્મીને જશે ત્યાં લગીમાં તો અમે આવી જશું એવું કંઈક છે અત્યારે। તો ચાલો અત્યારે અમે અહીંયા ઊભા છે અમે મારી ફ્રેન્ડ સાથે આજે બધા ચોપાટી જઈએ છીએ આજે તો એ લોકો આવે છે મને અહીંયા લગી તો પપ્પા મૂકી ગયા અને હવે આવે છે એ લોકો બધા તો હવે અમે પછી અહીંયાથી રિક્ષા માટે જઈશું તો જો અમે એની રાહ જોઈએ છે અત્યારે જો હું પાસે ઊભા છે કે પછી તો એની રાહ જોઈએ છે અત્યારે એ આવે ને એટલે અમે રિક્ષામાં જઈએ અત્યારે। ચાલો આવું કંઈક છે તમને આવશે એટલે મલાવીશ એમને પણ ખબર નહીં મને નથી ખબર ચાલો હવે અમે ચોપાટી આવી ગયા છે અત્યારે તો અને પછી થોડીક વાર પછી તમને બધાને મળાવીશ કેમ કે ક્યાંક જગ્યા ગોતીને આમ પેલા છોકરાઓને બેસા દઈએ અને પછી તમને બધાને મળાવીશ। ચાલે દીકરી તો 5 જંગલમાં અલગ અલગ ના હોય મારી દીકરી સાથે જંગલમાંથી માન એને એવું કઈ તો
તસી જો આ હની છે તાબડિયા અમારા પાસે કેટલા બધી આજે આવ્યા છે અમારા ભેગા જો આમાંથી બની મારી ફ્રેન્ડ છે જો અહીંયા બધા બેસા છે જો તાબડિયા બેસા છે જો આવું બધી છે કેવા ક્યુટ ક્યુટ તાબડિયાઓ છે બધા આ બધા મારા ફ્રેન્ડના છે તો જો અહીંયા અમારી તાસી પણ બેઠી છે જો અહીંયા અમે પણ બેસી ગયા છે હવે થોડી વાર બેસું જો અહીંયા અમે બેસી ગયા છે હવે થોડીક વાર ગપાટા મારશું બધી ફ્રેન્ડ આજે કેટલા ટાઈમે બધી ભેગી થઈ તો હવે ગપાટા મારશું પછી જાશું કંઈક કરશું પછી કા જો છોકરાઓ કેટલા બધી રમે છે બધાને રમવું છે અત્યારે તો એ બધા રમે છે અત્યારે જો ટાસી પણ સામેથી આવે છે ને અહીંયા કંઈક કામ હાલે છે કંઈક ફંક્શન જેવું લાગે છે એટલે બધું અહીંયા ડેકોરેશનનું કામ હાલે છે સામે તો જો આ છોકરાઓ બધાય જો હાય હની જો ટાસી છે ને અહીંયા બધા બેઠા છે બધી ફ્રેન્ડ ને બધું ને ટાસી પણ જો રમે છે અહીંયા બધા વોકિંગ કરવા માટે પણ આવે છે ચોપાટી અમારે ત્યાં પોરબંદરની ચોપાટી બહુ સારું છે પણ અત્યારે થોડું અંધારું થઈ ગયું છે હજી વાળું હોત તો તમને બતાવત બધું તો જો અહીંયા બધા વોકિંગ કરવા માટે પણ અત્યારે આવે છે હજી તો વાગ્યા હશે કંઈક 7:30 જેવું થયું હશે અત્યારે તો એટલા વાગ્યા છે તો આવું કંઈક ચાલે છે તો જો અહીંયા બધા છોકરાઓ રમે છે એને બધાને આ ચોપાટી બહુ મજા આવી જાય છે કા હની જો આ લોકોને છોકરાઓને કેવી મજા આવી ગઈ છે આ ચોપાટીએ વેકેશન આખું પૂરું થઈ ગયું ત્યાં લગી નહોતા આવ્યા આજે આવ્યા છે તો કેવી મજા આવી ગઈ છે એ લોકોને ગમે એટલે પૈસા નાખવાની જ્યાં સુધી જિંદગી લાગી જાય નામ શું છે તો કે જો અહીંયા બધું મળે છે અમે ચોપાટી આવ્યા છે ને તો જો આ એનું જો આ બધા છોકરાઓને અહીંયાથી ચોકલેટ નો પછી નો ઈ લઈ લ્યો બધા એક એક લઈ લ્યો ચલો નહીં ઓલું દીદી આપે એ જ લઈ લ્યો જો આ બધા છોકરાઓને અહીંથી ચોકલેટ ને એવું બધું અપાવ્યું અમે આ બધું છે ને હું ઘરે બનાવું છું કઈ પ્રિઝર્વેટિવ્સ કેમિકલ્સ એવું કાંઈ યુઝ નહીં કરતી આ ચીઝ કેક છે તો ચીઝ ક્રીમ એ ઘરે બનાવેલું પછી આ પેસ્ટ્રીઝ ને બધું ફ્રૂટ હોય તો ફ્રૂટ કમ્પોટ એ ફ્રેશ લઈને ઘરે બનાવવાનું કંઈ તમને લોકોને કંઈ નુકસાન ના થાય એ આ મારી ગેરંટી પ્યોર બનાવીને પ્યોર સર્વ કરવાનું ઓકે થેન્ક યુ વેલકમ જો અહીંયા એનું એડ્રેસ ને અહીંયા બધું છે ત્યાં નાખેલું બોર્ડ છે તમારે આવવું હોય તો તમે પણ ચોપાટી આવો તો કોઈ મુલાકાત લેજો તેમની ચાલો
જો આ અમારું ફેમસ હાથી છે અહીંયાનું ચોપાટી ગ્રાઉન્ડનું આ તો તમને પણ બતાવું છું જો કેવું છે છોકરાઓને રમવાનું છે બહુ મસ્ત છે જો અમે અહીંયા હાથીવાળા ગ્રાઉન્ડમાં બેઠા છે ત્યાં ચોપાટી અમારે પોરબંદરમાં ફેમસ છે હાથીવાળું ગ્રાઉન્ડ તો અમે અહીંયા છોકરાને લઈને અમે છોકરાને બધા રમવું હતું એટલા માટે અહીંયા આવ્યા છે અત્યારે તો જો બધા રમે છે અહીંયા જો જો ટાસી આવે છે માઠી છોકરાઓને આમાં બહુ મજા આવે છે અત્યારે તો વાવ ડુંગળી ઢોરાય બીજું બાકી જશે બાકી છે તો જો આ નાસ્તો કરવા બધા બેસી ગયા છે ગરમ છે ફરવા દે મારું હમણાં કે ભાઈ ગરમ છે શાંતિ ચાલો અમારો પણ નાસ્તો આવી ગયો છે જો અહીંયા અમે પાઉંભાજી ને એવું મગાવ્યું છે ને હજી બધું મગાવીએ છે એ હવે આવશે આને મોઢામાંથી પાછું પાછું હમણાં ઉતારી ને દોકડા ચાલો હવે અમે આવી ગયા છે અત્યારે ઘરે અને વાગી ગયા છે અત્યારે 10:15 થઈ ગયા છે આજે તો અમે બહુ લેટ છે તો આવું કંઈક છે અત્યારે અને તાસીને હવે સૂવું પણ છે કા તાસી એને થોડુંક સૂવું પણ છે તો હવે એને ફ્રેશ કરીને અને એને સુરાવી દઈએ અને પછી અમે પણ સૂઈ જાય કેમ કે બહુ થાકી ગયા છે અને મારી બધી ફ્રેન્ડ સાથે અમે બધા મળ્યા હતા બહુ મજા આવી ગઈ અમને એટલે તો આજે અચાનક જ અમારું પ્લાનિંગ થયું જવાનું એટલા માટે અમે અચાનક જ નીકળી ગયા હતા એવું કંઈક હતું આજના દિવસે ચોપાટી ગયા હતા તો બધું મજા આવી ગઈ આજ તો અમને તો ચાલો આજ માટે આટલું જ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય